બોલો સદગુરુ મહારાજની જય. નિરાત મહારાજની જય. કોસારામ મારે નહીં. મહારાજ એ બેન હું ના પાડું બધા આપણે રામદાસ મહારાજની જય. સદગુરુ મહારાજ ની જય બોલો ને. સદગુરુ એમાં બધા મહારાજ આવી જાય, બધા મહારાજ આવી જાય તમને. સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સદગુરુ ઘેરે આયા. એ અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે. અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાયા રે સુરતાને શબ્દ ના લગન લેવાયા રે. સુરતાને શબ્દ ના લગ્ન લેવાયા રે. એ પેલું પેલું મંગળિયું વરતાય રે. પેલું પેલું મંગળિયું વરતાય રે. તે પેલે મંગળ સંતોની સાક્ષી પુરાય રે. પેલે મંગળ સંતોની સાક્ષી પુરાય રે. તે પેલે મંગળ કાયાના દાન દેવાય રે. પેલા મંગળ કાયાના દાન દેવાય રે. એ ગુરુ ચરણે કરા કરમ મટી જાય રે. ગુરુ શરણે કયા કરમ મટી જાય રે. એ બીજું બીજું મંગળિયું વરતાય રે. બીજું બીજું મંગળિયું વરતાય રે. એ બીજે મંગળ ભ્રમણાઓ દૂર થાય રે. બીજે મંગળ બ્રહ્મણાયો દૂર થાય રે. એ તેથી તારું દિલ પવિત્ર થાય રે. તેથી તારું દિલ પવિત્ર થાય રે. એ ગુરુ ચરણે આવાગમન મટી જાય રે. ગુરુ શરણે આવાગમન મટી જાય રે. એ ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે. ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે. એ ત્રીજે મંગળ ત્રિકુટી તાળા ખોલાય રે. ત્રીજે મંગળ ત્રિકુટી તાળા ખોલાય રે. એ નામ વિનામ ઠાલો મળે નહીં કોઈ ઠામ રે. નામ વિના ઠાલો મળે નહીં ઠામ રે. એ ગુરુ ચરણે યાતમ રામ ઓળખાય રે. ગુરુ શરણે આત્મ રામ ઓળખાય રે. એ ચોથું ચોથું મંગળિયું વરતાય રે. ચોથું ચોથું મંગળિયું વરતાય રે. એ ચોથે મંગળ બોલનારો ઓળખાય રે. ચોથે મંગળ બોલનારો ઓળખાય રે. એ આરે તો બોલે છે 52 રે. અરે એ તો બોલે છે 52 રે. એ સતગુરુ ચરણે નવો જન્મ કેવાય રે. ગુરુ શરણે નવો જન્મ કહેવાય રે. એ સતગુરુ ખોડીદાસો ના પ્રતાપે રે. સદગુરુ ખોડીદાસ ના પ્રતાપે રે. એ દાસ બાબુ રામના મંગળ પૂરા થાય રે. દાસ બાબુ
રામના મંગળ પૂરા થાય અરે તેથી મારું હૈયું ઘણું અરખાય રે તેથી મારું હૈયું ઘણું હરખાય રે. બોલો સદગુરુ મહારાજની જય. હવે આ તો મંગળગાયની વાત કરી ને, સોતા શબ્દના જે લગ્ન થયા હા. એ મંગળની વાત કરી છે. બાબુરામનું છે ને હા આમાંને. દૈતરા હા, એને આ વાત શું કરી છે, આ શબ્દના લગ્ન હા હા પછી અહીંયા સોતા નો શબ્દ જ નહીં દૈતરા રહેતો. તો એ બે એક થઈ જાય છે એટલે એક વસ્તુ જ છે, એને અદ્વૈત જ્ઞાન કીધું. હા તો જો જે દાન દક્ષિણા અત્યારે આપણે કઈક જુદી જુદી લેશે, હા હા તો આમાં તો એમ કીધું છે કે દાન તો તન મન ધન દેવાય છે. હા. આથી મોટો કોઈ દાન નથી, આથી મોટો કોઈ દક્ષિણા નથી. નથી જ્યારે આપણે તન મન ધન આપી દેવી ને તો એ દેનારો ઓળખાય તેર ઓળખાય કે આ કોણ છે દેવા વાળો. હા તો હા તન શરીર ઈ હું નથી, મન ઈ હું નથી, ધન ઈ હું નથી. એ તો સદગુરુ મહારાજ ને અર્પણ કરી દીધું છે. તો કે દેવા વાળો કોણ છે? આ મોટો સંશય ઉભો થયો જનક વિદેહીને. હમ. એને સપનું આવ્યું, સપનામાં ભિખારી થઈ ગયો. હા હા ભિખારી થઈ ગયો. હવે હકીકત તો એ રાજા, સપનામાં ભિખારી. પંડિતોને ભેગા કર્યા, બહુ બહુ ભેગા કર્યા, મહાન પંડિતો હતા, જ્ઞાનીઓ બધા. કે હવે એટલું નક્કી કહી દો કે હું રાજા સૌ કે ભિખારી સૌ. હમ હમ હરવાળો કોઈ આમ કહેતા, રાજા આમ કે. સંતોષ થાય એવો કોઈ જવાબ ન આપ્યો. એટલે નજર કેદ રાખવાના, ખાવ પીવો અને આનંદ કરો. આ જવાબ આનો લાવો તેમ. અહીં રાજમાં જ લ્યો, ખાવ પીવો આનંદ કરો અને આનો જવાબ કમ્પ્લેટ મને આપો. 5 દિના વાણા વિયાઈ ગયા. અષ્ટાવક્રના પિતાજી એમાં સામેલ થઈ ગયેલા. એની માને ફરિયાદ કરા, મારા બાપુ કેમ ન આયા? હમ હમ કે ભલ્યું રાજાને કઈ ખોરું આવ્યું છે, સપનામાં એ થઈ ગયો ભિખારી. તો કે છે ભિખારી સૌ કો રાજા સૌ નક્કી કહી દો. અરે એમાં શું અષ્ટાવક્ર આ ઉપડી ગયા, હાલો હું દી આવું જવાબ. અષ્ટાવક્ર ગયા તા તો એ બધા પંડિતો હસવા માંડ્યા. આને ભાળે તો કાંઠે અંગ વાંકા હમ એટલે હસવા માંડ્યા. એટલે જનકને ઠપકો આપ્યો અષ્ટાવક્રએ કે હે જળ જનક, આ સમારોહની સભા ભેગી કરીને કેમ બેઠો? આ તો બધા સમારોહ છે, આ તો સાંભળા સુથે સાંભળાના પારખા કરે. આ તારા પ્રશ્નનો જવાબ નહીં આપે. તો કે તમે આપશો? આ કે હું આપી દઉં, તારે જોતો જ આપી દઉં. તો કે બી આવો, જ્યાં અહીંયા બે સિંહાસન તારા બે જાય ઠોકે. જવાબ જોવો છે ને કે આ હવે કાંઈક મને દક્ષિણા દે. એટલે જનક કે અગાઉ દેવાની દક્ષિણા, તમે આજે મને સમજાયું નહીં દક્ષિણા છે નહીં. એ કે પણ આ અદ્વૈત જ્ઞાન છે, તને હું સમજાવું એટલે તો હું બે એક થઈ જઈશું. કોઈની પાસે હું દક્ષિણા માગીશ તો કે પેલા આપી દે તો સમજાવ. હમ તો કે મારું અડધું રાજપાટ આપી દો. એ તારું નથી કે, એ તો તું નતો તેથી હતો, તારું કઈક દે. તો કે હું આપું બાપલા, મને ખબર નથી, તેમ કયો આ તન મન ધન આપી દે. એટલે જનક રાજા કે હાલો તન મન ધન આપી દીધું તમને, કે હાસન આપ્યું હે ને, કાલ તારે નીકળી જવું જોઈશે. આ શરીરમાં બારવું હકીકત છે ને, કે આ હકીકત આપી દીધું. હાલો કઈ કીધું કે દેવા વાળો કોણ છે? કે બાબલા એ ખબર નથી, એ તો પોતે છો. તન મન ધન દેવા વાળો દાતા તું ભિખારી નહીં, તું રાજા નથી. તું તો દાતાર છો, દેવાનો દેવ છો. અને એટલો તો કેમ બીતો ફરે? આ જ્ઞાન તેથી અદ્વૈત જ્ઞાન આપ્યું હતું અને જનક વિદેહી કહેવાય ગયો. એ દેહ હતો તો એ છતાં વિદેહી કહેવાના. બીજાને કોઈને વિદેહી પદ લાગ્યું નથી, પણ એને હાસથી હોંપી દીધું કે આ તન મન ધન હું ગુરુને અર્પણ કરી દઉં.
કેડે એના કોઈથી દેહનો મોહ જાગ્યો જ નહીં. એવું એને જ નક્કી કરાવી દીધું. જનક વિજય કહેવાય છે. હવે અત્યારે આ જ્ઞાન લ્યો. હવે આ તનમન ધન જે ગુરુ શરણે જાય એ બધા આપે છે. તો પછી દક્ષિણા ઉભી રહે. પહેલા ભાઈ આથી મોટી દક્ષિણા કોઈ હોય ન હોય ને. તન મન ધન થી મોટી કોઈ દક્ષિણા હોતી નથી. જ્યારે આ વાત કીધી ને કે દેવા વાળો ને લેવા વાળો અહીંયા એક થઈ જાય. બરોબર ને? અદ્વૈતમાં જાય એટલે બીજો દેખાય નહીં. પછી ગુરુ મહારાજ ક્યાંક અવતારી સિવાય બીજો કોણ છે? તો કે કોઈ નથી. જ્યાં દેખો ત્યાં તું ન તું. હવે આવું અદ્વૈત જ્ઞાન જો આપણને મળ્યું અને તોય અત્યારે ભિખારી વેળા કરતા હોય તો કોઈ આપણને જ્ઞાન થયું નથી. મને આવું લાગે. સદગુરુ મહારાજની જય.